ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ એ જોઈશું। આપેલ પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો, પ્રત્યેકના 1 ગુણ। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પ્રશ્ન 1, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કઈ યોજના બનાવી? જવાબ બી, દગાખોરી। પ્રશ્ન નંબર 2, મેં સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું જંપીશ। આ વાક્ય કોણ બોલે છે તેને ઓળખાવો। તો જવાબ આવશે એ, બાળ ગંગાધર ટિળક। પ્રશ્ન નંબર 3, સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તાત્કાલિન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો જવાબ સી, સરદાર વલ્લભભાઈ પટેલ। પ્રશ્ન 4, ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? જવાબ સી, સંસદીય। પ્રશ્ન 5, જો માર્ગ વન વે જાહેર કરેલ હોય તો તમે? જવાબ બી, જે દિશામાં વાહન પ્રતિબંધ હોય તે દિશામાં ન જવું। નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। પ્રશ્ન નંબર 6, અસહકાર આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડી તેના સ્થાને રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ તે સમયમાં ગાંધીજી દ્વારા ખાલી જગ્યા વિદ્યાપીઠ સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી? તો ગુજરાત। પ્રશ્ન નંબર 7, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે ખાલી જગ્યા અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ? રિવરફ્રન્ટ। પ્રશ્ન 8, દિલીપભાઈની ઉંમર 55 વર્ષની છે, હિમાંશુભાઈની ઉંમર 67 વર્ષ છે અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષ છે। આ ત્રણેયમાંથી કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે? દિલીપભાઈ। પ્રશ્ન નંબર 9, ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે ખાલી જગ્યા પ્રકારની આબોહવા કહેવાય છે? તો મોસમી આબોહવા। પ્રશ્ન નંબર 10, મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું। ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો એક ઝેરી વાયુ વપરાતો હતો, મેંક। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન નંબર 11, ભારતીય બંધારણ 26મી નવેમ્બર 1950ના દિવસે પસાર કરવામાં આવ્યું? ખોટું। પ્રશ્ન 12, હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ? રાઈટ। પ્રશ્ન 13, સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો તાપમાન પણ વધે છે? ખોટું। પ્રશ્ન 14, અસમનું કાજીરંગા એ હામુર માટેનું અભયારણ્ય છે? ખોટું। પ્રશ્ન 15, જો તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાંના મુખ્ય ખોરાક તરીકે મેદુવડાનો સ્વાદ ચાખશો? ખોટું। યોગ્ય જોડકા જોડો એ અને બી। પ્રશ્ન 16, બંગાળનું વિભાજન? તો એની સામે સી, વાઇસરોયકર્જન। પ્રશ્ન 17, હોટલાઇન? તો ક્યુબાની કટોકટી। 18માં આવશે વુલુર, તો બી આવશે ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું સરોવર। પ્રશ્ન 19, પાઇન દેવદાર? જવાબ ડી, હિમાલયના ઊંચા ઢોળાવ। પ્રશ્ન 20, લાલ લાઇટ? તો એને સામે આવશે વાહન સ્ટોપ કરવું। લાલ લાઇટ થાય ત્યારે વાહન સ્ટોપ કરવું। આ યુગ જોડકા આપણે જોડ્યા। પ્રશ્ન 1-2 વાક્યોમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 21, સંયુક્ત રાષ્ટ્રોએ 10 ડિસેમ્બર 1948 દિનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો માનવ અધિકાર દિન। પ્રશ્ન 22, અત્યારે લોકો છત્રી અને રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતમાં કઈ ઋતુ અનુભવાતી હશે? તો જવાબ આવશે ચોમાસું। પ્રશ્ન 23, ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? 2021। પ્રશ્ન 24,
સ્ટોપ લાઇન એટલે શું? એનો જવાબ વિદ્યાર્થી તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. વ્યાખ્યા લખવાની હતી. હવે આપણે વિભાગ બી જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રત્યેકના 2 ગુણ. પ્રશ્ન 25. ભારતમાં રાજા નિસંતાન અવસાન થતાં જે રાજ્યો ડેલી હાઉસીએ ખલાસા ક્યાં તે રાજ્યના નામ શોધીને લખો. તો સતારા, જેતપુર, ઝાંસી અને સબલપુર. પ્રશ્ન 26. ગાંધીજીએ રોલેટ એક્ટ કાળો કાયદો શા માટે કહ્યો? પ્રશ્ન 27. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું? પ્રશ્ન 28. બગદાદ કરારની માહિતી આપો. પ્રશ્ન 29. સંકલ્પના સમજાવો પ્રદેશવાદ. પ્રશ્ન 30. આમુખ એ હોકા યંત્રની ગરજ સારે છે. વિધાન સમજાવો. પ્રશ્ન 31. લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) શું દર્શાવે છે? ધર્મ, જાતિ અથવા ભાષા આધારે ચૂંટણી લડે શકાતી નથી. પ્રશ્ન 32. ભારતમાં કેટલા ગૃહની ધારાસભા છે? કયા કયા? પ્રશ્ન 33. પરિચય આપો નજરી અદાલત. પ્રશ્ન 34. ભારતનો અક્ષાંશીય રેખાંશીય વ્યાપ લગભગ સરખા છે. સાબિત કરો. પ્રશ્ન 35. આપેલ ખડકોનું વર્ગીકરણ નીચે આપેલા કોષ્ટક પ્રમાણે કરો. ગ્રેનાઇટ, કોલસો, બેસાલ્ટ અને ચિરોડી લખવાના હતા. પ્રશ્ન 36. ભારતના જંગલો કયા રાજ્યમાં જોવા મળે છે? ગુજરાત અને પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 37. ભારતીય સંસ્કૃતિ ઋષિ કુશીની સંસ્કૃતિ કેમ કહેવાય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વિભાગ સી જોઈશું. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણ. પ્રશ્ન નંબર 38. ઉપરના ચિત્રનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1. ઉપરનું ચિત્ર કઈ બાબત દર્શાવે છે? પ્રશ્ન 2. યુએનમાં સૌથી વધુ વખત વિન્ટો પાવરનો ઉપયોગ કયા દેશ કર્યો? પ્રશ્ન 3. અમેરિકા અને સોવિયત સંઘ દ્વારા વિન્ટો પાવર ઉપયોગની તુલના કરો. અથવા પ્રશ્ન નંબર 39. વલ્સની સંધિ જર્મની માટે અન્યાયની સંધિ રહી તે કેવી રીતે કહી શકાય? તાર્કિક રીતે સમજાવો. પ્રશ્ન 40. ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો લખો. પ્રશ્ન 41. લોક અદાલત તો શા માટે આકર્ષકનું કેન્દ્ર બની છે? પ્રશ્ન 42. ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે. વિધાન સમજાવો. પ્રશ્ન 43. નીચે આપેલી આકૃતિનો અભ્યાસ કરી તે કઈ ઘટનાનું નિર્દેશન કરે છે તે ઘટના વિશે ટૂંકમાં લખો. પ્રશ્ન 44. જંગલોનો વિનાશ થઈ રહ્યો છે તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તેના લીધે પર્યાવરણ ચક્રમાં ખલેલ પહોંચી છે. પર્યાવરણ ચક્ર વ્યવસ્થિત ચાલે તે માટે તમારી દ્રષ્ટિએ શું ઉપયોગ કરવો જોઈએ? પ્રશ્ન નંબર 45. ધ્રુવીલ જે વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાં પુરુષો રંગબેરંગી પાઘડી પહેરે છે તો તે ભારતના કયા ભાગમાં રહેતા હશે? ત્યાંના લોકો ખોરાક વિશે જણાવો. પ્રશ્ન 46. દાનવ નળથી બચાવવા શું કરી શકાય તે જણાવો. વિભાગ ડી જોઈશું. પ્રશ્ન નંબર 47. આપેલ ચિત્ર જોઈ તમને સ્વાતંત્ર્ય ચળવળમાં આપેલ ફાળા વિશે ચર્ચા કરો. પ્રશ્ન 48. ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વ રાજકારણમાં પ્રદાનની સમજ આપો. પ્રશ્ન 49. દીવ દમણ અને ગોવાનું ભારત સાથે જોડાણ કેવી રીતે થયું? રાજકીય ઘટના તરીકે તેનું મૂલ્યાંકન કરો. પ્રશ્ન 50. ભારતના રાષ્ટ્રધીન ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ જણાવો. પ્રશ્ન 51. લોકશાહી ઘડતરમાં મુદ્રિત માધ્યમોનો ફાળો આપો. પ્રશ્ન 52. દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. ચંદનના વૃક્ષમાંથી સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે.
વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા ગૃહ સુશોભન વસ્તુઓ બનાવવામાં આવે છે. જંગલો લાખ રાળ ગુંદર રબર મધ નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. ઉપરની આપેલ માહિતી પરથી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. સૌંદર્યવર્ધક બનાવટો બનાવવા કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે? પ્રશ્ન 2. એક ફેરિયો ફળ વેચી રહ્યો છે તો તે ટોપલી શામાંથી બનેલી છે? પ્રશ્ન 3. તમે એક પરીક્ષાનું ફોર્મ ભરી રહ્યા છો. તમને પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનું કહ્યું છે તો તમે જંગલની કઈ પેદાશનો ઉપયોગ કરશો? પ્રશ્ન 4. તમે ક્રિકેટની રમત જોઈ હશે. તેમાં દડાને ફટકારવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે તે કયા વૃક્ષના લાકડામાંથી બનેલું હશે? પ્રશ્ન 53. પશ્ચિમ ભારતના પરિવેશ અને પૂર્વ ભારતના પરિવેશની તુલના કર તફાવત લખો. પ્રશ્ન 54. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળે દર્શાવો. 1. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો. 2. અરબ સાગર. 3. રણ પ્રકારની જમીન રાજસ્થાન. પ્રશ્ન 4. ચંદ્રપ્રભા અભયારણ્ય.